નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજની આપણે વાત કરી રહ્યા છીએ અને તેમાં હવે યુનિટ નંબર 5 કે જેનું ટાઇટલ આપવામાં આવેલું છે રાની કી વાવ. એક સુંદર મજાની આ રચના આપણી સામે મૂકવામાં આવેલી છે અને તે આપણા ગુજરાતનું જ એક અતિ પ્રાચીન સ્થાપત્ય વિશે આપણે સમજવા અને અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો આવો શરૂ કરીએ તેના પ્રી ટાસ્કથી. લુક એટ ધીસ પિક્ચર ઓફ ધ સોમનાથ ટેમ્પલ. સોમનાથનું ભવ્યાતિ ભવ્ય મંદિર તમને દૃશ્યમાન થઈ રહ્યું છે અને હવે એમાં લખે છે નાઉ ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ એન્ડ કમ્પ્લીટ ધ પેરેગ્રાફ. કૌંસમાં આપેલા જે શબ્દો છે એ શબ્દો દ્વારા હવે પછી જે પેરેગ્રાફ આપવામાં આવેલો છે એ પેરેગ્રાફ સમજવાનો અને શીખવાનો પ્રયત્ન કરો. એ પેરેગ્રાફમાં ખાલી જગ્યાઓ આપવામાં આવેલી છે. એ ખાલી જગ્યા બરાબર શબ્દો જે આપવામાં આવેલા છે એનાથી પૂર્ણ કરવાની છે. કૌંસમાં આવા શબ્દો છે સી, કર્વડ, એન્ચન્ટિંગ, મેજેસ્ટિક, સોમનાથ, ફ્લેગ, પિલર, પીક અને રૂફ. આ તમામ શબ્દો કે જે શબ્દોમાં કેટલાક શબ્દો તમારા માટે નવા હશે એના અર્થ પણ તમને કૌંસમાં આપી દેવામાં આવેલા છે. હવે આ જે શબ્દો છે એ તમારે જે પેરેગ્રાફમાં યોગ્ય રીતે મૂકવાના છે તે પેરેગ્રાફ પણ તમારી સામે મૂકવામાં આવી રહ્યો છે. જે વાંચું છું અને તમારી સ્ક્રીન ઉપર પણ એ પેરેગ્રાફ તમને જોવા મળશે. ખાલી જગ્યાઓ તમારે પૂરવાની છે. ધીસ ટેમ્પલ ઓફ બ્લેન્ક, બ્લેન્કનો અર્થ થાય ખાલી જગ્યા, ઇઝ અ ગ્રેટ આર્કિટેક્ચરલ એક્ઝામ્પલ ઓફ હિન્દુ ટેમ્પલ્સ. ધ બ્લેન્ક is called Shikhar. This blank is also known as steeple or dome. The temple faces east and has a big central hall with 3 entrances. It has richly curved doorways. The endless blank are called stambhas. They make it look spectacular. There is khali jagya on the tallest peak of the temple. We can also see khali jagya or blank domes. The wall structure look blank and blank. This temple is near. ત્યાર પછી પ્રી ટાસ્કનો બી પાર્ટ બી એમાં ઇન્સ્ટ્રક્શન્સ આપણને જે આપવામાં આવેલી છે એ આવા પ્રકારની છે. લુક એટ ધ પિક્ચર ઓફ મોહબ્બત મકબરા લોકેટેડ એટ જુનાગઢ એન્ડ સે whether the sentences are true or false. ચિત્રમાં તમને મોહબ્બત ખાન્સ મકબરા કે જે જૂનાગઢમાં આવેલ છે તે એક સરસ મજાની ઐતિહાસિક ઇમારત છે, મોન્યુમેન્ટ કહેવામાં આવે અંગ્રેજીમાં. તો આ મોન્યુમેન્ટનું પિક્ચર તમને દૃશ્યમાન થઈ રહ્યું છે. હવે એ પિક્ચરનો અભ્યાસ કરીને એ ચિત્ર જોઈને હવે પછી જે મૂકવામાં આવેલા વાક્યો છે એ ટ્રુ છે કે ફોલ્સ છે એ પણ તમારે જ જણાવવાનું છે. આ તમારું હોમવર્ક છે. અગાઉ જે પ્રથમ પેરેગ્રાફમાં વાત કરી એ પણ તમારું હોમવર્ક હતું અને હવે અત્યારે તમને જે આપવામાં આવી રહ્યું છે એ પણ તમારું હોમવર્ક જ છે. એટલે ચિત્ર ઉપરથી તમે કેટલું જજ કરી શકો છો એ સમજી શકાય. જોવો, પહેલું સેન્ટન્સ આવું છે ધેર આર 2 minars અરાઉન્ડ ધ મકબરા. અંગ્રેજીમાં મિનારેટ્સ કહેવામાં આવે, આપણે જેને મિનાર કહીએ. ધેર આર
2 minars or minarets around the maqbara. Second, the domes are full of carving on them. Third, the minarets look beautiful because the stairs are spiral. એમાં ગુજરાતી જે નહીં સમજાતું હોય એનું આપેલું છે તમને. There is no scope of having a view of Junagadh from the Maqbara. Fifth one, the Maqbara is a king's palace. And sixth one, there are 5 domes on the main structure. ત્યાર પછી सी સેક્શન, પ્રી ટાસ્કનું सी પાર્ટની વાત હવે આપણે કરવા જઈ રહ્યા છીએ. સ્ટેટ વિચ ઓફ ધીસ શુડ બી ડન ઓર શુડ નોટ બી ડન. અહીંયા જે આપવામાં આવેલા છે વાક્યો, એ વાક્યમાં જે છે એવું કરવું જોઈએ કે ન કરવું જોઈએ. બરાબર, શુડ છે એ સહાયકારક ક્રિયાપદ છે જે આપણને સલાહ આપે છે, જે આપણને શિખામણ આપે છે, આમ કરવું જોઈએ કે આમ ન કરવું જોઈએ. વાઇલ વિઝિટિંગ અ હિસ્ટોરિકલ મોન્યુમેન્ટ, જ્યારે કોઈ પણ ઐતિહાસિક સ્થળની મુલાકાત લઈએ છીએ તેવા સમયે આપણે કેવું વર્તન કરવું જોઈએ. રાઇટ યસ ઓર નો એટ ધ એન્ડ ઓફ ધ સેન્ટન્સ. વાક્યના અંતે યસ અથવા નો લખો. એટલે કે આમ કરવું જોઈએ તો યસ, આમ ન કરવું જોઈએ તો નો. જુઓ પહેલું વાક્ય, યુઝ ફ્લેશ લાઇટ ઇફ ડાર્ક ઇનસાઇડ. કોઈ પ્રાચીન ઇમારત જોવા ગયા હો તેવા સમયે જો અંદર અંધકાર હોય તો ફ્લેશ લાઇટનો ઉપયોગ કરવો જોઈએ. શું લાગે છે તમને, આવું કરવું જોઈએ? બીજું, ટચ ધ કર્વિંગ, ફીલ ઇટ એન્ડ એન્જોય ઇટ. જે કોતરણી કરવામાં આવેલી છે, કાર્વિંગનો અર્થ થાય કોતરણી, એ કોતરણીને સ્પર્શ કરો, એની અનુભૂતિ કરો અને એને એન્જોય કરો. કરવું જોઈએ તો યસ, ન કરવું જોઈએ તો નો. મેકિંગ નોઇઝીસ. આવા પ્રાચીન સ્થળો ઉપર જઈને ખૂબ ઘોંઘાટ કરવો જોઈએ. બરાબર લાગે છે તો યસ, નથી બરાબર તો નો. ટુ રેકોર્ડ વિઝિટ, કર્વ યોર નેમ ઓનલી ઓન ધ કોર્નર સ્ટોન્સ. તમારી વિઝિટ તમે ત્યાં લીધેલી છે એના માટે તમારું નામ એકાદ ખૂણાના પથ્થર ઉપર જ કોતરો, એમ કે છે. આવું કરવું જોઈએ? પ્રાચીન ઇમારતો છે, આજથી 500 વર્ષ પહેલાં, 1000 વર્ષ પહેલાં કે એનાથી પણ વધારે વર્ષ પહેલાં બનેલી ઇમારતો ઉપર આપણે આપણું નામ લખવું જોઈએ? વિચારી અને તમે યસ કે નો એવો જવાબ પસંદ કરજો. કીપ ધ પ્લેસ ક્લીન. જે જગ્યા છે એને ચોખ્ખી રાખવી જોઈએ. સાચી વાત છે કે ખોટી એ તો આપણને ખબર જ હોય. લિસન ટુ ધ ગાઈડ કેરફુલી. સાથે જે ગાઈડ લઈને ગયા હોય, કારણ કે પ્રાચીન ઇમારતો હોય એની આપણને ખબર ન હોય કે આ શેના માટે ભૂતકાળમાં ઉપયોગમાં લેવામાં આવતું હતું, એટલા માટે આપણે જે છે એ આપણી સાથે એક ગાઈડ રાખેલો હોય અને એ ગાઈડને જે એ બોલતા હોય એ ધ્યાનપૂર્વક સાંભળવું જોઈએ. સાતમું, સ્ક્રેચ ધ એક્ઝિબિટ્સ ટુ ચેક ઇટ્સ મટીરિયલ. જે પ્રદર્શિત કરવામાં આવેલા મૂર્તિઓ હોય, પ્રતિમાઓ હોય, કોઈ અન્ય એવી વસ્તુઓ હોય એને આપણે સ્ક્રેચ કરવું જોઈએ, બરાબર, ખોતરવું જોઈએ, જેથી કરીને આપણને ખબર પડે કે મટીરિયલ કેવા પ્રકારનું છે. આવું કરાય? કયા પથ્થરમાંથી બનાવેલું છે એ જોવા માટે આપણે પથ્થરને કોતરવાનો. આવું કરવું જોઈએ? જો તમને એમ લાગતું હોય કે હા આમ કરવું જોઈએ તો યસ, જો ન કરવું જોઈએ, આપણી પ્રાચીન ઇમારતોને આપણે સાચવવી જોઈએ તો નો. અને આઠમું અને અંતિમ પાર્ટ, આસ્ક ક્વેશ્ચન્સ ટુ યોર ટીચર ઓર ધ ગાઈડ. તમારી સાથે તમારા શિક્ષક જો આવેલા હો, પ્રવાસમાં ગયા હોય તો એને અથવા તો સાથે રાખેલા ગાઈડને આ ઇમારત વિશેના, આ પ્રાચીન સ્થાપત્ય વિશેના પ્રશ્નો પૂછવા જોઈએ. યસ લાગતું હોય તો યસ, નો લાગતું હોય તો નો તમારે એમાં લખવાનું છે.
તો આ વાત કરી આપણે આ યુનિટના પ્રી ટાસ્કની, જેમાં 3 ભાગ આપણી સમક્ષ મૂકવામાં આવ્યા. પહેલો ભાગ એ સોમનાથ ટેમ્પલ, જે ગુજરાતમાં સોમનાથનું ભવ્યાતિ ભવ્ય મંદિર અરબ સમુદ્રના કિનારે આવેલું છે તેની વાત કરી. એમાં પણ હોમવર્ક તમને આપવામાં આવેલું છે. એ જ રીતે જુનાગઢ, કે જે ગરવા ગિરનારની ગોદમાં વસેલું છે, ત્યાં આવેલા મોહબ્બત ખાન્સ મકબરા વિશેની વાત તમારી સામે રજૂ કરવામાં આવી. એમાંથી પણ કેટલુંક હોમવર્ક તમને આપવામાં આવેલું છે. અને ત્યાર પછી સેક્શન સી આપવામાં આવ્યું કે પ્રાચીન ઇમારતો જોવા જઈએ ત્યારે આપણે કેવી શિસ્તનું પાલન કરવું જોઈએ. એમાં પણ તમને હોમવર્ક આપવામાં આવેલું છે. યસ અને નો સાથે તમારે એના વિશેની માહિતી એમાં પૂર્ણ કરવાની છે. આ બધી જ વસ્તુઓ તમારે તમારી નોટમાં સુવાચ્ય અક્ષરે સારી રીતે લખી અને જવાબો મને મોકલવાના છે.